સુરતમાં બ્રહ્મ સમાજ દ્વારા આખા ત્રીજના પાવન દિવસે ભગવાન પરશુરામ દાદાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા પરશુરામ ધામ ગાયત્રી મંદિરથી પ્રારંભ થઈ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। શોભાયાત્રામાં બ્રહ્મ સમાજના યુવાનો, રાજ્યકક્ષાના આગેવાનો તેમજ સંત મહંત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શહેરમાં ધાર્મિક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો, જ્યાં ભક્તોએ ભગવાન પરશુરામના જયકારો સાથે કાર્યક્રમને ભવ્ય બનાવ્યો। કાર્યક્રમના અંતે મહાઆરતી અને બ્રહ્મ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો। જી, આપનું નામ? આજે ભગવાન પરશુરામજીની જન્મજયંતિ એના અનુલક્ષે અહીંયા સુરત ખાતે મારા બાપુ યોગેશ્વરાનંદજીની નિશ્રામાં પરશુરામ ધામ જે આવેલું છે 3 માતા વડ પાસે ગાયત્રી માતાના મંદિરે, ત્યાંથી અમે સુરત શહેરની અંદર એક વિશાળ શોભાયાત્રા આવી, જેની અંદર સુરતના ખૂબ મોટી સંખ્યામાં બ્રાહ્મણો સાથે અને અહીંયાથી મિની બજારથી બરોડા પ્રેસ્ટેજ હીરાબાગ વિવિધ વિસ્તારોમાં ફરી અને આખા શહેરની અંદર આ એક શોભાયાત્રાનું અમે આયોજન કર્યું। અક્ષય તૃતીયા એટલે પરશુરામજીનો જન્મોત્સવ, ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામજીનો અહીંયા અમે મહાઆરતીનું આયોજન કર્યું છે। ત્યારબાદ બધા ભોજન પ્રસાદો સાથે લેવાના છીએ। આ રીતનું અમારું દર વર્ષનું આયોજન હોય છે અને એક કહેતા મને આનંદ થાય છે કે આ પરશુરામ ધામ છેલ્લા 10 વર્ષથી પ્રસ્થાપિત છે અને સુરતનું એકમાત્ર પરશુરામ ધામ છે કે ભાઈ જેની સાથે સુરતના હજારો બ્રાહ્મણોની આસ્થા જોડાયેલી છે અને ખૂબ મોટી પ્રમાણમાં બ્રાહ્મણો અહીંયા આવે છે, કર્મકાંડ કરે છે, વિવિધ પ્રવૃત્તિઓ અહીંયા થઈ છે। બાપુ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ અહીંયા થાય છે, જેનું આ વખતે વિશેષ નોંધ લેવા માંગીશ। ને આ તમારી શોભાયાત્રામાં આશરે કેટલું પબ્લિક આવેલું હશે? આ અમારી શોભાયાત્રામાં અમારે 2:30 વાગ્યાથી શોભાયાત્રા શરૂ થઈ હતી, હાલ જો જસ્ટ પૂરી થઈ છે। 700-800 જેટલું માણસ અમે શોભાયાત્રામાં હતું, એનાથી ડબલ માણસ અત્યારે અહીંયા મહાઆરતીનો લાભ લેવા માટે આવી ચૂક્યું છે। અને આવતા વર્ષે આનાથી મોટું પબ્લિક થાય એવું તમે કહેવા માંગશો જનતાને? આવતા વર્ષે જી બિલકુલ, આવતા વર્ષે એનાથી વધારે મોટું, વિશાળ અને આનાથી પણ દિવ્ય અને ભવ્ય આયોજન કરવાની અમારી અત્યારથી જ તૈયારી છે। ભાઈ આવતા વર્ષે પરશુરામ શોભાયાત્રાની તૈયારી અમે આ વર્ષથી જ કરવાની શરૂ કરી છે।